આરોગ્ય વિભાગમાં કામ કરતા આઉટસોર્સના 65 જેટલા કર્મચારીઓ 3 મહિનાથી પગારથી વંચિત। સ્ટોરી રિપોર્ટ બાય પાર્થ વેલાણી, હળવદ। નમસ્કાર દર્શક મિત્રો, હળવદમાં આરોગ્ય વિભાગમાં આઉટસોર્સિંગમાં કામ કરતા જે 60 થી વધુ 65 જેટલા કર્મચારીઓ છે જેમને 3 મહિનાથી પગાર મળેલો નથી, જેના લીધે આ બધા ઉપર ખૂબ જ એક સંકટ ઊભું થયું છે। કારણ કે 3 મહિનાથી પગાર ન મળવો એ સ્વાભાવિક છે કે બધા માટે ખૂબ જ ઘર ચલાવવામાં તકલીફ પડતી હોય અને માત્ર એક જ કામ કરતા હોય, એક જ કામગીરી પર નિર્ભર હોય એને કેવી રીતે ઘર ચાલે સ્વાભાવિક છે। તો કે બીજા ઓછીતા પૈસા લાવીને જે આ બધું ઘર ચલાવતા હોય ત્યારે કંપનીવાળા જે આઉટસોર્સિંગના કર્મચારી ઉપર આવી દાદાગીરી કરતા હોય અને મનમાની ચલાવતા હોય, 3 મહિના સુધી પગાર ના ચૂકવે અને આટલી દાદાગીરી કેમ કરી રહ્યા છે? અને આ ભરોસાની ભાજપ છે અને ભાજપ સરકારના રાજ્યમાં આઉટસોર્સિંગના કર્મચારીનું આટલું બધું શોષણ થઈ રહ્યું છે। જે પગાર હોય તો પગારમાં પણ શોષણ થઈ રહ્યું છે, સ્વાભાવિક છે કે આખા ગુજરાતને બધાને ખબર છે મિત્રો। ને એમાં પણ આજે 3 મહિનાથી પગાર ન ચૂકવાને આવી દાદાગીરી કરવી એ તો કેમ ચાલે અને ન ચલાવી લેવું જોઈએ અને આ પીએચસીના કર્મચારી છે એને જ પગાર નથી મળ્યો અને ટેલિફોનિક છે અમારી જે વાતચીત જે થઈ એમાં અમને જણાવ્યું હતું કે જે સીએચસીમાં કામ કરતા હોય એ બધાને પગાર મળી ગયો છે અને અમને પીએચસીમાં કામ કરીએ છીએ તો અમને પગાર નથી મળ્યો અને પીએચસી પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને આ 60થી વધુ કર્મચારીઓ જે અત્યારે ખૂબ જ તકલીફમાં મુકાયા છે, તો ઝડપથી આ લોકોને ન્યાય આપે ધારાસભ્ય દ્વારા પણ જે કામગીરી કરવાની હોય તો એ કામગીરી કરી અને આ બધા લોકોને ઝડપથી પગાર થાય એ માટેની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવામાં આવે એવી આ બધા કર્મચારીઓની માંગ ઉઠવામાં આવી છે। પાર્થ વેલાણી, માનસ લાઈવ, હળવદ।